અમેરિકામાં ફરી ખાલિસ્તાનીઓએ જે રોક્યું છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ખાલિસ્તાનીઓએ મંદિરની દિવાલો પર સૂત્રો લખ્યા છે. સમગ્ર મામલે નેવાર્ક પોલીસ હાલ અત્યારે તપાસ કરી રહી છે. ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા, ભારતમાં હુમલાઓ કરી નથી શકતા, એવા લોકો ભારત બહાર પહેલાં ઓસ્ટ્રેલિયામાં, ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે. ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે. ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની, દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે, દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે અને પરસ્પર સન્માન સાથે, પરસ્પર સંવાદિતા સાથે શાંતિથી માનવ જાતિ જીવન વ્યતીત કરે એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આપણે આગે કદમ કરવા જોઈએ. તો અમેરિકામાં ફરી ખાલિસ્તાનીઓએ જે રોક્યું છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલોને નિશાન બનાવ્યા છે. દિવાલો પર અનેક સૂત્રો પણ લખવામાં આવ્યા. તો અમેરિકામાં સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલા મામલે નિવેદન સામે આવ્યું છે. જ્યારે અલગાવવાદીઓ સામે પગલાં લેવા જોઈએ. અમે ત્યાંની સરકાર સાથે વાત કરી છે. કેનેડાએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પાર્ટનર કન્ટ્રી છે. એ મામલે ગુજરાત સરકાર જણાવી શકશે. जो एक्सट्रीमिज्म जो है, जो अलगाववादी, जो सेपरेटिज्म जो है, ऐसे ताकतों को स्पेस नहीं मिलना चाहिए. और जो हुआ है, हमारे राजदूतावास ने, कॉन्सुलेट ने वहाँ मुझे वो वहाँ की सरकार और वहाँ के पुलिस के साथ शिकायत की है और ये इस पे मेरे ख्याल से અમદાવાદમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 22 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો. બાકીના 21 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. 3 પુરુષ 2 મહિલા દર્દી હોવાનું સામે આવ્યું. નવા કોરોનાના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી સુરેન્દ્રનગર અને દિલ્હી હોવાનું સામે આવ્યું છે. કોરોનાના ડર વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ થયો છે. યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. રાજીનામાની વાત પર બોલ્યા જયરામ પટેલ. જયરામ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને જયરામ પટેલે કહ્યું કે રાજીનામાની વાત ખોટી છે, આ ફેક ન્યૂઝ છે, આવી કોઈ વાત જ નથી. આવી વાતો ટ્રસ્ટી મંડળના પ્લેટફોર્મ પર થાય. એ ઓડિયો જે રાજીનામાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે, ફેક ન્યૂઝ છે. આવી કોઈ વાત છે નહીં. આ જે કઈ વાત થાય એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં એના પ્લેટફોર્મ ઉપર થાય. આવી કશું જ કઈ વાત છે, આ ફેક ન્યૂઝ છે. આમાં કઈ છે નહીં તથ્યો.